हेलो फ्रेंड्स, आज આપણે પોલિમોર્ફિઝમ અને વર્ચ્યુઅલ ફંક્શન શું છે એની ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આ લેક્ચરમાં મુખ્ય 5 મુદ્દાઓનું ડિસ્કશન થવાનું છે. પહેલો મુદ્દો છે પોલિમોર્ફિઝમના પ્રકારો, પછી પોઇન્ટર અને ઓબ્જેક્ટનું રિલેશન શું છે અને એને કેવી રીતે ઉપયોગમાં લેવાનું છે એની વિશે વાત કરીશું. અને પછી ધીસ પોઇન્ટર જે સ્પેશિયલ પોઇન્ટર છે એની વિશે ડિસ્કશન કરશું. વર્ચ્યુઅલ ફંક્શન શું છે, એની જરૂર કેમ પડી છે, એની સિન્ટેક્સ શું છે, ઉદાહરણ સાથે સમજશું. અને છેલ્લે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસનું ડિસ્કશન કરશું. પોલિમોર્ફિઝમ અને અર્લી બાઇન્ડિંગ, એક નવો શબ્દ છે અર્લી બાઇન્ડિંગ, શું છે જોઈએ. આપણે સૌ જાણીએ છીએ પોલિમોર્ફિઝમ એટલે એક નામ એકથી જ્યાદા કામ. ઇન શોર્ટ, આપણે એ વસ્તુને ઓલરેડી ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગનો ઉપયોગ કરીને ભણી ચૂક્યા છીએ, જાણીએ છીએ. તો આ જે ઓવરલોડિંગ જ્યારે થાય છે ત્યારે ફંક્શન જે સિલેક્ટ કરવાનું હોય છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેચિંગ કમ્પાઇલર કેવી રીતે ફાઇન્ડ કરે છે તો કે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ અને ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ્સ દ્વારા પરફેક્ટ મેચિંગ સિલેક્ટ કરે છે. દાખલા તરીકે 2 અને 3 આર્ગ્યુમેન્ટ અલગ અલગ હોય તો મેચ માટે આપણે 2 આર્ગ્યુમેન્ટવાળું ફંક્શન સિલેક્ટ કરવાનું હોય તો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સથી ખબર પડે છે. અને 2 આર્ગ્યુમેન્ટની અંદર જો ઇન્ટીજર અને ફ્લોટ હોય તો આપણે ઇન્ટીજર પ્રમાણે ઇન્ટીજર અથવા ફ્લોટ પ્રમાણે ફ્લોટ સિલેક્ટ કરવાનું હોય છે. બરોબર છે, આપણે સૌ ભણી ચૂક્યા છીએ. આ માહિતી કમ્પાઇલરને ઓલરેડી કમ્પાઇલ ટાઈમ મળી ચૂકેલી હોય છે. એટલે કે કયું ફંક્શન, મેમ્બર ફંક્શન કયા ઓબ્જેક્ટ સાથે ઇન્વોક થશે એ માહિતી આપણે ડોટ ઓપરેટર મૂકીને જે આપીએ છીએ એ કમ્પાઇલરને ઓલરેડી મળી ચૂકી હોય છે. એટલા માટે એને કમ્પાઇલ ટાઈમ ખબર હોય છે કે મારે કયું ફંક્શન કયા ઓબ્જેક્ટ સાથે ઇન્વોક કરવાનું હોય છે. અને એટલા માટે એને અર્લી બાઇન્ડિંગ અથવા સ્ટેટિક બાઇન્ડિંગ કહેવાય છે. એનો સિમ્પલ અર્થ અહીંયા લખેલું છે કે એન ઓબ્જેક્ટ is bound to its function call at compile time. એટલે કે કમ્પાઇલ સમય રન થતાં પહેલાં જ કયો ઓબ્જેક્ટ કયા ફંક્શન સાથે ઇન્વોક કરવાનો છે એ આપણને ખ્યાલ છે. અને સરળ આપણે કરીએ છીએ હંમેશા એ જ વસ્તુ છે. ખાલી એક એક્ઝામ્પલથી વધારે સારી રીતે સમજાવું કે ડિસ્ટન્સ ક્લાસ છે, એની અંદર ફિટ ને ઇન છે, ગેટ ડેટા અને શો 2 ફંક્શન છે. અને આ ફંક્શન જ્યારે યુઝમાં આવે છે એ મેઇનમાં આવશે. તો મેઇનની અંદર આપણે શું લખીએ છીએ કે D1 D2 બે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યા, D1 ડોટ ગેટ ડેટા, D1 ડોટ શો, D2 ડોટ ગેટ ડેટા, D2 ડોટ શો. પણ મારે કહેવાનો મતલબ અહીંયા છે કે આ જે D1 ડોટ ગેટ ડેટા છે, આ જે ફંક્શન કોલ છે એમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થયા વગર ગેટ ડેટા ફંક્શન D1 ઓબ્જેક્ટ માટે જ કોલ થશે એ ખૂબ જ ક્લિયર છે. એ કમ્પાઇલરને પણ ખ્યાલ છે. એટલા માટે આ જે ફંક્શન અને ઓબ્જેક્ટનું જે બાઇન્ડિંગ થયું એ કમ્પાઇલ ટાઈમ થઈ ગયું એટલે એને અર્લી પહેલાં થયેલું બાઇન્ડિંગ કહેવાય છે. જે આપણે અત્યાર સુધી દરેક પ્રોગ્રામમાં જોતા આવ્યા છીએ, પણ એને કહેવાય છે અર્લી બાઇન્ડિંગ. આ અર્લી બાઇન્ડિંગની જરૂર કેમ પડી? કારણ કે બીજું એક બાઇન્ડિંગ આવે છે એનાથી આપણને કમ્પેર કરવાનું ખ્યાલ આવે એટલા માટે. એટલે આ એક જાતનું જૂનું રિવિઝન જેવું છે કે ભાઈ આને અર્લી બાઇન્ડિંગ કહેવાય, આપણે જાણીએ છીએ. હવે બીજી એક સિચ્યુએશન આવે છે કે ઇનહેરિટન્સની અંદર આ બેઝ ક્લાસ છે, આ ડિરાઇવ ક્લાસ છે, આની અંદર એક્સ અને આની અંદર પોતાનો વાય છે, પબ્લિકલી ડિરાઇવ થયું છે. અહીંયા વોઇડ શો અને અહીંયા વોઇડ શો બંને ફંક્શન છે. તો આપણે જાણીએ છીએ કે આ ફંક્શન ઓવરલોડિંગ નથી. જ્યારે બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસ બંનેની અંદર સેમ જ ફંક્શન ડેફિનેશન હોય, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ, ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ બધું જ સેમ હશે, ત્યારે ફંક્શન ઓવરલોડિંગ નહીં, પણ એને આપણે કહીશું ફંક્શન ઓવર રાઇડિંગ. યસ, ઓવર રાઇડિંગ કહેવામાં આવે છે. આ સિચ્યુએશન થોડીક ઓવરલોડિંગ કરતાં જુદી છે, કારણ કે અહીંયા બેઝ અને ડિરાઇવ ક્લાસ આવે છે. એટલા માટે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ આવે છે, રાઈટ. એટલે અહીંયા પ્રોટોટાઇપ શોનું જે પ્રોટોટાઇપ છે એ બંને ક્લાસમાં સેમ જ છે, એટલે એ ઓવરલોડેડ નથી. એટલે અહીંયા સ્ટેટિક બાઇન્ડિંગ એપ્લાય થાય એવું કહી શકાશે નહીં. અને એટલે જ આપણે આગળ શું જોવાનું છે કે આવી સિચ્યુએશન સોલ્વ કરવા આપણે શું કરતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર મૂકીને બધું કામ પૂરું કરતા હોય છે કે ભાઈ બેઝ ક્લાસનો કોલ કરવો છે તો બેઝ ક્લાસનું નામ લઈશું, બેઝ કોલન એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને શો ડિરાઇવ ક્લાસનું કોલ કરવું હોય એ પ્રમાણે આપણે એને મેનેજ કરતા હોઈએ છીએ, રાઈટ. એટલે હવે આમાં શું કહેવામાં આવે છે કે ભાઈ બેટર છે કે એપ્રોપ્રિએટ ફંક્શન છે ને એ રન ટાઈમ નક્કી થાય કે કયા ઓબ્જેક્ટ શું થાય છે, તો એનાથી રન ટાઈમ પોલિમોર્ફિઝમ અચીવ કરી શકાય. રન ટાઈમ પોલિમોર્ફિઝમ કહેવાનો મતલબ એ છે કે ફંક્શન કોલ એનું એ જ રહે, પણ એક વખત એ બેઝ ક્લાસને કોલ કરે ફંક્શનને, બીજી વખત ડિરાઇવ ક્લાસને એ જ ફંક્શન કોલ એક વખત બેઝ ક્લાસ માટે, એ જ ફંક્શન કોલ બીજી વખત ડિરાઇવ ક્લાસ માટે થાય. એટલે આ વસ્તુ કેવી રીતે અચીવ થવી, જેને રન ટાઈમ પોલિમોર્ફિઝમ શું કહેવાય છે આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ.
ટાઈપ્સ ઓફ પોલિમોર્ફિઝમ એક ગ્રાફ છે, જોઈ લઈએ આપણે. પોલિમોર્ફિઝમ, કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ, જે આપણે અહીંયા જાણીએ છીએ, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. આજે આપણે વાત કરવાના છીએ રન ટાઈમ પોલિમોર્ફિઝમ. એટલે કે પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુશનમાં હોય ત્યારે જ પોલિમોર્ફિઝમ અચીવ થાય. એટલે કમ્પાઇલરને એડવાન્સમાં કશી ખબર જ ના હોય કે શું થવાનું છે. અને એ વસ્તુ કેવી રીતે અચીવ થશે? તો કે વર્ચ્યુઅલ ફંક્શન્સથી. રાઈટ. વર્ચ્યુઅલ ફંક્શનનો ઉપયોગ કરતાં પહેલાં આપણે થોડુંક પોઇન્ટર અને ઓબ્જેક્ટનું રિલેશન જાણી લઈશું, તો જ આપણને એ વસ્તુ ખ્યાલમાં આવશે. કારણ કે રન ટાઈમ છે એટલે આપણે જાણીએ છીએ રન ટાઈમ આવશે એટલે પોઇન્ટર ઉપયોગમાં આવશે જ. હવે તમને ખ્યાલ આવશે કે અર્લી બાઇન્ડિંગની સામે આ જે લેટ બાઇન્ડિંગ સમજાવવાનું છે એ તમે કેવી રીતે સમજશો. રાઈટ. હવે એટ રન ટાઈમ when it is known that class objects are under consideration, the appropriate version of the function is invoked. કહેવાનો મતલબ એ છે કે જ્યારે રન ટાઈમ આપણને ખબર પડે કે કયું બેઝ ક્લાસનું કોલ કરવાનું, ડિરાઇવ ક્લાસનું, એ નક્કી જ ક્યારે થશે? રન ટાઈમ. કમ્પાઇલ ટાઈમે એ વસ્તુ નક્કી જ નહીં હોય. અને એ વસ્તુ તમને વધારે ક્લિયર કરવા માટે એક્ઝામ્પલ આપીશ ત્યારે તમને પરફેક્ટ ક્લિયર છે કે આ લેટ બાઇન્ડિંગ કેમ થાય છે અને લેટ બાઇન્ડિંગ કેમ કહેવાય છે. એટલે કે કયું ફંક્શન કયા ઓબ્જેક્ટ દ્વારા કોલ થશે એ રન ટાઈમ જ નક્કી થાય છે. પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે સિન્ટેક્સ જોઈને તમે કહી નહીં શકો કે આ શું થયું. રાઈટ. એના માટે થોડી ફંક્શન અને ઓબ્જેક્ટ અને પોઇન્ટરની સિન્ટેક્સ બધું આવશે તો તમને ખ્યાલ આવશે. સિન્સ સો ફંક્શન ઇઝ લિંક્ડ વિથ અ પર્ટિક્યુલર ક્લાસ મચ લેટર એટલે કે ઘણી બધી વખત પછી, કમ્પાઇલેશન પછી થાય છે, એટલા માટે એને લેટ બાઇન્ડિંગ અથવા ડાયનેમિક બાઇન્ડિંગ કહેવામાં આવે છે. રાઈટ. આ ખાલી ડેફિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે, ડિટેલમાં એક્ઝામ્પલ સાથે પાછળ સમજીએ છીએ. રાઈટ. ફંક્શનનું સિલેક્શન ટૂંકમાં રન ટાઈમ થાય છે ડાયનેમિકલી. રાઈટ. ડાયનેમિક બાઇન્ડિંગ રિક્વાયર્સ ધ યુઝ ઓફ પોઇન્ટર્સ ટુ ઓબ્જેક્ટ્સ. એટલે કે ઓબ્જેક્ટ માટે જે પોઇન્ટર વાપરવામાં આવે છે એનો ઉપયોગથી જ કરી શકાય છે. જોઈએ હવે પોઇન્ટર અને ઓબ્જેક્ટનું રિલેશન. એમાં પોઇન્ટરનું ખતરનાક કોઈ સમજવાનું નથી. પોઇન્ટર બેઝિકલી એડ્રેસ સ્ટોર કરે છે, જે આપણે જાણીએ છીએ. અહીં એ ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કરશે, બસ એટલું જ જાણવાનું છે ને એટલું જ સમજવાનું છે. કઈ રીતે કામ કરે છે જોઈએ. આપણે જાણીએ છીએ કે ઇન્ટીજર વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરો તો ઇન્ટીજર પોઇન્ટર જોઈએ, ફ્લોટનું જોઈએ તો ફ્લોટનું. એમ ઓબ્જેક્ટનું જે એડ્રેસ સ્ટોર કરવાનું હોય તો ઓબ્જેક્ટનું ડેટા ટાઈપ ક્લાસ છે, પર્ટિક્યુલર ક્લાસ, જે તે ક્લાસ, એ રીતે એ જ ક્લાસનો પોઇન્ટર બનાવવો પડશે. કેવી રીતે જોઈએ. A pointer can point to an object created by a class. મતલબ કે પોઇન્ટરની અંદર ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કરી શકાય છે, પણ એ જે તે ક્લાસનું હોવું જોઈએ. ઇફ અ ક્લાસ ડિસ્ટન્સ, એટલે કે ડિસ્ટ ક્લાસ આપણે જોઈએ છે તો આપણને ખ્યાલ છે કે ડિસ્ટન્સનો ક્લાસ છે, તો એનું પોઇન્ટર કેવી રીતે બનશે? તો કે ભાઈ ડિસ્ટ સ્ટાર પીટીઆર. આપણે સૌ જાણીએ છીએ અહીંયા એક ઇક્વલ ટુ ખોટું ટાઈપ થઈ ગયું છે, સો એને કાઢી નાખશો. આ ઇક્વલ ટુ કામનું નથી. સ્ટાર પીટીઆર ઇક્વલ ટુ %d1, એટલે કે d1નું એડ્રેસ પોઇન્ટર પીટીઆરમાં સ્ટોર થયું. પોઇન્ટરની ડેટા ટાઈપ તમે જોઈ શકો છો, ડિસ્ટન્સ છે. રાઈટ. એટલે કે d1નું જે એડ્રેસ છે એ પીટીઆરમાં સ્ટોર થશે. સો પીટીઆર ઇઝ અ પોઇન્ટર ઓફ ડિસ્ટન્સ ટાઈપ. હા, તમે ખાસ ધ્યાન રાખશો ડિસ્ટન્સ ટાઈપનું બધું. એન્ડ હેવિંગ એડ્રેસ ઓફ ઓબ્જેક્ટ d1, જે આપણે નોર્મલ કરીએ છીએ એ પ્રમાણે છે. પણ અહીં ફક્ત ધ્યાન એ જ રાખવાનું છે કે ઓબ્જેક્ટ છે એટલે ઓબ્જેક્ટનું એડ્રેસ છે, એટલે ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કરવા માટે એ જે તે ક્લાસનો ઓબ્જેક્ટ હોય એ જ ક્લાસના ટાઈપનો પોઇન્ટર હોવો ફરજિયાત છે. રાઈટ. સો ઓબ્જેક્ટ પોઇન્ટર ઇઝ યુઝફુલ. હવે એક નવી વસ્તુ છે, ઓબ્જેક્ટ પોઇન્ટર યુઝફુલ ટુ ક્રિએટ એન ઓબ્જેક્ટ એટ રન ટાઈમ. એટલે કે જે મેલોક કેલોક કરતા હતા એની જ અહીંયા વાત કરીએ છીએ, એના જેવું જ. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ટુ એક્સેસ પબ્લિક મેમ્બર ઓફ એન ઓબ્જેક્ટ. જોઈએ છે આગળ. જેમ આપણે સાદા પોઇન્ટરથી, એટલે કે સી લેંગ્વેજની અંદર જે પોઇન્ટરનો ઉપયોગ કરતા હતા અને ત્યાં સ્ટારનો ઉપયોગ કરીને વેલ્યુ એટ ધ એડ્રેસ યુઝ કરતા હતા, એ જ રીતે અહીં પબ્લિક મેમ્બર, ઓબ્જેક્ટના પબ્લિક મેમ્બર્સને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ જોવાનું છે. તો એક્ઝામ્પલથી સમજશું. જુઓ, અહીં ડિસ્ટ ક્લાસ છે, ફીટ અને ઇંચ, ગેટ ડેટા અને શો, આ બે ફંક્શન છે. રાઈટ. અને હવે ડિસ્ટ d1 d2 આપણે નોર્મલ જે અર્લી બાઇન્ડિંગની વાત કરીએ, જે એક્ઝામ્પલ છે, ગેટ ડેટા 3 10 શો. હવે અહીંયા આપણે શું કર્યું છે, એક પોઇન્ટર લીધું છે અને એમાં d2નું એડ્રેસ સ્ટોર કર્યું છે. તો પોઇન્ટરનો ઉપયોગ કરીને આપણે આ જ ગેટ ડેટા અને શો ફંક્શન કેવી રીતે ઇન્વોક થઈ શકે? d2 ડોટ ગેટ ડેટા અને d2 ડોટ શોથી તો થવાનું જ છે, જે અર્લી બાઇન્ડિંગ છે નોર્મલી થાય છે. પણ પોઇન્ટર અહીંયા ઉપયોગમાં કેવી રીતે લઈ શકાશે? તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે કામ d1 ડોટ કરે છે એ જ કામ અહીં ptr એરો માઇનસ સાઇન અને ગ્રેટર દેન સાઇનથી બને છે. બોલાશે ડોટ જ, પણ એનો સિમ્બોલ એરો છે, એટલે હું એરો શબ્દ વાપરીશ કે ptr એરો ગેટ ડેટા. એટલે શું થશે કે પીટીઆરની અંદર કોનું એડ્રેસ છે? d2નું. તો આ બની જશે d2 ડોટ ગેટ ડેટા. એ જ રીતે અહીં પીટીઆરની અંદર કોનું
એડ્રેસ છે તો કે D2નું, એટલે અહીંયા બનશે D2 ડોટ શો ફંક્શન. એટલે કે ડોટ ઓપરેટરના ઉપયોગ વગર એરો ઓપરેટરથી અને પોઇન્ટરથી આપણે એનું એ જ કામ કેવી રીતે અચીવ કરી શકીએ, તો એની એ સિન્ટેક્સ છે. સાથે એક અહીંયા લખ્યું છે કે સ્ટાર PTR, એટલે કે અહીંયા જો વેલ્યુ એટ ધ એડ્રેસ ઇનડાયરેક્શન ઓપરેટરનો ઉપયોગ કરવા માંગતા હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ફરજિયાત બ્રેકેટ કરવા પડશે, કારણ કે ડોટ ઓપરેટરનું પ્રેસિડન્સ વધારે સ્ટાર કરતાં, એટલે તમે બ્રેકેટથી પ્રેસિડન્સ બદલી શકશો. એટલે પહેલા સ્ટાર મૂકવું પડશે, પહેલા સ્ટારને કન્સિડર કરવું પડશે, વેલ્યુ એટ ધ એડ્રેસ એટલે કે D2 એન્ડ ધેન D2 ડોટ શો. પણ નોર્મલી આ જે સિન્ટેક્સ છે એ વધારે પ્રચલિત છે, એનો ઉપયોગ આપણે આગળ કરશું. રાઈટ. એક્સપ્લેનેશનમાં તમે લખો છો વી કેન રિફર ટુ ધ મેમ્બર ફંક્શન ઓફ ડિસ્ટન્સ ઇન ટુ વેઝ, એક ડોટ ઓપરેટરથી અને બીજું એરો ઓપરેટર અને ઓબ્જેક્ટ પોઇન્ટરથી, જે આપણે આગળ જોયું. વી કેન ઓલ્સો ક્રિએટ ઓબ્જેક્ટ્સ યુઝિંગ પોઇન્ટર એન્ડ ન્યૂ ઓપરેટર. આ ન્યૂ ઓપરેટર મેલોક ફંક્શન જેવો જ છે, પણ મેલોક કરતાં ખૂબ જ સરળ છે, એની સિન્ટેક્સ ખૂબ જ ઇઝી છે. જુઓ, ડિસ્ટ સ્ટાર P1, અહીંયા આપણે લખતા હતા ટાઈપ કન્વર્ઝન ને મેલોક ને કેટલી સાઇઝ, અહીંયા સિમ્પલી છે ડિસ્ટ ટાઈપનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો જેનું એડ્રેસ P1 માં સ્ટોર થશે, પતી ગયું. સો ધીસ ઇઝ અ ડાયનેમિક મેમરી લોકેશન ઇન C++ યુઝિંગ ની. સો આ સ્ટેટમેન્ટ શું કરે છે, ઇટ અલાઉઝ ઇનફ મેમરી ફોર ધ ડેટા મેમ્બર્સ ઇન ધ ઓબ્જેક્ટ. ડિસ્ટન્સની અંદર જે ફીટ અને ઇંચ છે એના માટે જગ્યા આપશે અને એનું જે એડ્રેસ છે એ P1 માં અસાઇન કરશે. સો નાવ હવે P1 નો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકશું ડેટાનું મેમ્બર ફંક્શન્સ. આપણે જો P1 એરો શો P1 એરો, રાઈટ. સો ધેન P1 કેન બી યુઝ ટુ રિફર ટુ ધ મેમ્બર્સ. કઈ રીતે? P1 ડોટ શો, P1 એરો શો, જે અગાઉ આપણે લખતા હતા D1 ડોટ શો, રાઈટ. હવે એક એક્ઝામ્પલ લયું છે, ખૂબ સરળ લીધું છે, અહીંયા હેશ ડિફાઇન એન્ડ ફાઇલ છે, જરા ધ્યાનમાં રાખજો. એક ગેટ ડેટા શો સેમ ફંક્શન છે, પણ અહીં લૂપનો ઉપયોગ કર્યો છે અને મેઇનમાં તમે જોઈ શકો છો કે અહીંયા 5ની સાઇઝનો એરે લીધો છે, N5, એનની વેલ્યુ 5 છે, 5ની સાઇઝનો એરે લીધો છે. P1 ની અંદર એ આખા ઓબ્જેક્ટના એરેનું એડ્રેસ સ્ટોર કરેલું છે. FT અને IN, ફીટ અને ઇંચ, બંને નોર્મલ ઇન્ટીજર લોકલ વેરિયેબલ છે. હવે લૂપનો ઉપયોગ કરીને આપણે આ બેને કીબોર્ડમાંથી ઇનપુટ કર્યા અને એ P1 ડોટ ગેટ ડેટા P1 પ્લસ પ્લસ. એટલે આનું મતલબ શું થાય છે ફ્રેન્ડ્સ, કે P1 ની અંદર જે આખો એરે છે, ઇનિશિયલી અત્યારે એની પાસે પહેલા ઓબ્જેક્ટનું એડ્રેસ હશે. પહેલા ઓબ્જેક્ટનું એડ્રેસની અંદર FT ને ઇન જે વેલ્યુ આવે છે એ ઇનપુટ કરશે. જોઈએ મેં આઉટપુટ અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં 3 અને 6 ઇનપુટ કર્યા, તો 3 અને 6 ઇનપુટ થયા એ પહેલા ઓબ્જેક્ટ માટે P1 ડોટ ગેટ ડેટા થશે. P1 પ્લસ પ્લસ કરશું એટલે હવે એ નેક્સ્ટ ઓબ્જેક્ટને પોઇન્ટ કરે છે. અને મિત્રો હવે તમે સમજો કે હવે આ P1 ડોટ ગેટ ડેટા FT ઇન ફંક્શન કોલ થાય છે એ બીજી વખત બીજા ઓબ્જેક્ટ માટે કોલ થાય છે. તમે સમજી શકો છો? એટલે કે P1 ની અંદર જેનું એડ્રેસ છે એ ઓબ્જેક્ટ માટે થાય છે. એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે એ 5 વાર એક્ઝિક્યુટ થાય છે, એક જ સ્ટેટમેન્ટ અલગ અલગ ઓબ્જેક્ટ માટે થાય છે. એટલે કે અહીંયા તમે સમજી શકો છો કે આ રન ટાઈમ પોલિમોર્ફિઝમ કહી શકાશે. કેમ? કારણ કે એક જ સ્ટેટમેન્ટ રન ટાઈમ અલગ અલગ ફોર્મમાં અલગ અલગ ઓબ્જેક્ટ માટે પોતાનું બિહેવિયર આપે છે, અલગ અલગ સ્વરૂપમાં કામ કરે છે. P1 ગેટ ડેટા પહેલી વખત કોના માટે કોલ થાય છે, તો કે પહેલા ઓબ્જેક્ટ માટે, પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા, પછી પાંચમા. અને તમે દર વખતે જુઓ વેલ્યુ અલગ અલગ આવે છે, મેમરી લોકેશન્સ અલગ અલગ છે. એટલે આ P1 એરો ગેટ ડેટા એ કહી શકાય કે એ લેટ બાઇન્ડિંગ છે. કેમ? તો કે P1 ની અંદર કોનું એડ્રેસ આવશે એ તો રન ટાઈમ જ ખબર પડે, બરોબર છે. એ જ રીતે તમે આઉટપુટ જોશો એ તમને ખ્યાલ આવશે કે ફરીથી P2 લીધું છે. P2 એટલા માટે લીધું છે કે P1 પ્લસ પ્લસ થઈને એન્ડ ઓફ ધ એરે પહોંચી જાય, તો ફરીથી એકડેકથી શરૂઆત કરવા માટે આપણે P2 ને અહીંયા અસાઇન કરી દીધો છે. એટલે હવે P1 ની અંદર જે ઇનિશિયલ એડ્રેસ હતું પહેલા ઓબ્જેક્ટનું એ હવે P2 માં છે, રાઈટ. એટલે હવે P2 ડોટ શો કરશું ત્યારે એ પહેલા ઓબ્જેક્ટનું 3 અને 6 જે અહીંયા ઇનપુટ કર્યા છે આપણે એ આવશે. પછી એ P2 પ્લસ પ્લસ કરે છે એટલે હવે એ બીજા ઓબ્જેક્ટને પોઇન્ટ કરે છે અને બીજી વાર એ શું ડિસ્પ્લે કરશે? 2 અને 10, જે આપણે અહીંયાથી ઇનપુટ કર્યું. એ જ રીતે ત્રીજા, ચોથા અને પાંચમા ઓબ્જેક્ટ માટે કોલ થાય છે. પણ સ્ટેટમેન્ટની સિન્ટેક્સમાં P2 એરો શો એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી, રાઈટ. એટલે આ વસ્તુ લેટ બાઇન્ડિંગ છે અને આ રન ટાઈમ પોલિમોર્ફિઝમ અચીવ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, રાઈટ. એટલે હવે જો આપણે આગળ જોઈશું ડિટેલની અંદર, આ તો મેં તમને ઓબ્જેક્ટ અને પોઇન્ટરનું
ઉપયોગ બતાવ્યો છે. આનાથી આગળ તકલીફ શું ઊભી થશે અને એનું સોલ્યુશન શું છે એ આપણે જોવાનું છે. પણ ટૂંકમાં આ લેટ બાઇન્ડિંગનું એક્ઝામ્પલ છે રન ટાઈમ પોલિમોર્ફિઝમનું. હવે એક ધીસ પોઇન્ટર સ્પેશિયલ પોઇન્ટર જરાક જોઈ લઈએ, પછી આપણે મૂળ મુદ્દા પર આવશું. ધીસ પોઇન્ટર એક એવો પોઇન્ટર છે C++નું યુનિક સ્પેશિયલ છે કે ધીસ પોઇન્ટર, ધીસ શબ્દનો મતલબ થાય છે આ. તો આપણને એમ થાય કે આ જ્યારે આપણે D1 ડોટ શો લખીએ તો શો ફંક્શનને કેવી રીતે ખબર પડે કે મારે D1 ઓબ્જેક્ટ માટે કોલ થવાનું છે? તો મિત્રો એનો જ જવાબ છે આ કે ધીસ પોઇન્ટર રિપ્રેઝેન્ટ્સ, શું રિપ્રેઝેન્ટ કરે છે? એન ઓબ્જેક્ટ ધેટ ઇન્વોક્સ અ મેમ્બર ફંક્શન. એટલે કે ધીસ પોઇન્ટરની અંદર કોનું એડ્રેસ હોય છે? તો કે આ ઓબ્જેક્ટ એટલે દરેક ફંક્શન, જેટલા મેમ્બર ફંક્શન તમે બનાવો એ મેમ્બર ફંક્શનની અંદર ધીસ પોઇન્ટર હોય. તમે બનાવો કે ન બનાવો, કમ્પાઇલર એની અંદર બેકગ્રાઉન્ડમાં ઇમ્પ્લિસિટલી આર્ગ્યુમેન્ટ પ્રોવાઈડ કરે છે અને એની અંદર એડ્રેસ આપવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈ પણ કારને ભાડે કરો, જેને આપણે કેબ કહીએ છીએ, ઓલા હોય કે ઉબેર હોય કે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક ટેક્સી આપણે ભાડે કરીએ છીએ ત્યારે એની અંદર તમે જ્યારે ઓર્ડર કરો ત્યારે તમારું એડ્રેસ આવે કે તમે અહીંયા લોકેશન પર છો. તમને એટલે એ તમે ઓબ્જેક્ટ થયા અને એ જે કેબ છે એ પર્ટિક્યુલર ફંક્શન છે, એને તમારું એડ્રેસ મળ્યું એટલે તમને તમારે ત્યાં પહોંચી જશે, તમને સર્વ કરશે, તમારી પાસેથી પૈસા લીધું, તમને ડ્રોપ કરી દીધા. હવે એને બીજું લોકેશન મળે તો એનો મતલબ એવું થાય કે એ જ ફંક્શનને હવે બીજો ઓબ્જેક્ટ ઇન્વોક કરી રહ્યો છે. તો હવે એના ધીસ પોઇન્ટરની અંદર એ વ્યક્તિનું એડ્રેસ આવશે અને ત્યાં જઈને પિકઅપ કરશે. એ રીતે ત્રીજી ચોથી વ્યક્તિ આખો દિવસ એનું એ જ ફંક્શન અલગ અલગ ઓબ્જેક્ટ્સ માટે કોલ થાય, એ રીતે સમજી શકાય એવું છે, રાઈટ? તો ધીસ ઇઝ અ પોઇન્ટર that points to the object for which this function is called. એટલે આ ફંક્શન જેના માટે કોલ થયું એનું છે. અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે D1 ડોટ શો લખીએ, રાઈટ? તો એ પોઇન્ટર શોનું ઇમ્પ્લિસિટ આર્ગ્યુમેન્ટ છે, અંદર કમ્પાઇલર બનાવેલી છે. એના ધીસ પોઇન્ટરમાં, શોના ધીસ પોઇન્ટરમાં શું સેટ થશે? એડ્રેસ ઓફ D1. તમે D1નું કામ પૂરું થઈ પછી તમે D2 ડોટ શો કરો તો એની અંદર D2નું એડ્રેસ આવશે. એટલે ધીસ પોઇન્ટરની અંદર જે તે કરંટ ઇન્વોકિંગ ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર થાય છે, સાદી ભાષામાં જોવા જઈએ, રાઈટ? તો શું કરે? ધીસ યુનિક પોઇન્ટર ઇઝ, હા, ઇમ્પોર્ટન્ટ આ છે, એની ખાસિયત શું છે? ઓટોમેટિકલી પાસ્ડ ટુ મેમ્બર ફંક્શન વેન ઇટ ઇઝ કોલ્ડ. અને શું છે? ધીસ પોઇન્ટર ઇઝ એક્સ એઝ અ ઇમ્પ્લિસિટ આર્ગ્યુમેન્ટ. એટલે કે કમ્પાઇલર જાતે બને છે, આપણે કશું કરવાની જરૂર પડતી નથી. ટુ ઓલ ધ મેમ્બર ફંક્શન, તમે જેટલા પણ મેમ્બર ફંક્શન બનાવશો એ બધામાં તમને ખ્યાલ હોય તો, જો યાદ હોય તો આપણે ઓપરેટર ઓવરલોડિંગ કરીએ છીએ ત્યારે એડિશન પ્લસ ઓપરેટર હોય કે તો D1 પ્લસ D2 લખીએ છીએ, રાઈટ? તો D2 એઝ એન આર્ગ્યુમેન્ટ પાસ થાય, પણ પ્લસની આગળ જે D1 લખ્યો છે એ ઇન્વોકિંગ ઓબ્જેક્ટ ડોટ વગર કેવી રીતે બની જાય છે, રાઈટ? તો એ પ્લસ ફંક્શન છે, એની ઇમ્પ્લિસિટ આર્ગ્યુમેન્ટની અંદર એ D1 ઓબ્જેક્ટનું એડ્રેસ પાસ થાય છે એટલે ઓટોમેટિકલી ઇન્વોકિંગ ઓબ્જેક્ટ બની જાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, રાઈટ? ચાલો ધીસ પોઇન્ટરનો ઉપયોગ જોઈએ. ફીટ ઇંચ પબ્લિક શો, રાઈટ? અહીંયા આપણે શું લખીએ છીએ કે પ્રાઇવેટ મેમ્બરને આપણે શો ફંક્શનની અંદર, શોની ડેફિનેશનમાં અહીંની વાત કરું છું, શોની ફંક્શન ફીટ ઇક્વલ ટુ 10 લખીએ છીએ, રાઈટ? એને જો ધીસ પોઇન્ટરનો ઉપયોગ કરીને લખવું હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ જે તે ઓબ્જેક્ટ, જે પણ ઓબ્જેક્ટ હોય, ધીસ પોઇન્ટર છે એટલે અહીંયા એરો ઓપરેશન આવશે, ડોટ નહીં આવે. ધીસ એરો ઇક્વલ ટુ 10. પણ નોર્મલી આપણે એટલે કેમ નથી યુઝ કરતા? કારણ કે ફીટ ઇક્વલ ટુ 10 ખૂબ સરળ લખવું છે, સિમ્પલ છે, એને કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી, પણ આ રીતે લખી શકાય છે. જોઈએ, હા, આ થોડુંક તમને પરફેક્ટલી ખ્યાલ આવે એટલા માટે લખ્યું છે. વેર નામનું મેમ્બર ફંક્શન લીધું છે. વેર નામનું મેમ્બર ફંક્શન શું કરે છે? તો કે ભાઈ એડ્રેસ ઓફ ઓબ્જેક્ટ, એની અંદર આ વેરની અંદર જેનું એડ્રેસ હશે એ પોઈન્ટ કરશે, રાઈટ? એટલે જોઈએ એના મેઇનમાં મેં લીધું છે D1 D2 D3 3 ઓબ્જેક્ટ બનાવ્યા છે. D1 ડોટ વેર એટલે અત્યારે વેર ફંક્શનના ધીસ પોઇન્ટરની અંદર કોનું એડ્રેસ હશે? તો કે D1નું. પછી જ્યારે એનું કામ પતી જાય પછી વેરના ફરીથી કોલ કરીએ D2 ડોટ વેર માટે, તો કોનું એડ્રેસ હતું? કે D2નું, પછી D3નું, એ રીતે. એટલે આઉટપુટ જોઈએ તો તમને ખ્યાલ આવે કે D1ની અંદર કોઈ 65522 65518 6514 આ રિયલ ટાઈમ આઉટપુટ છે, કમ્પ્યુટર પર એક્ઝિક્યુટ કરેલું છે. હેક્સાડેસિમલમાં આન્સર આવે છે, મેં એને કન્વર્ટ કરેલું છે ઇન્ટીજરમાં. પણ ટૂંકમાં કહેવાનું એટલું છે કે તમે હવે આ એક્ઝામ્પલથી સમજી શકો છો કે જે તે ફંક્શનની અંદર અહીંયા તમે અલગ અલગ ઓબ્જેક્ટના એડ્રેસ જોઈ શકો છો. ધીસ પોઇન્ટર એક જ છે, પણ જે ફંક્શન સાથે કોલ થાય છે એ ફંક્શનની અંદર એ જે તે ઓબ્જેક્ટને લઈને એનું એડ્રેસ સ્ટોર કરે છે, રાઈટ? તો તમને ખ્યાલ આવી ગયો છે કે ધીસ પોઇન્ટર શું છે. બીજું એક એક્ઝામ્પલ લીધું છે, તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ક્લાસ D છે, X છે અંદર, ધીસ એરો X, જે આપણે X ઇક્વલ 10, સોરી અહીંયા 11 લખ્યું છે, અહીંયા 10 આવશે કે ધીસ X એટલે X ઇક્વલ ટુ 10 અને સી આઉટ ધીસ ડોટ એક્સ, આપણે નોર્મલી લખીએ છીએ સી આઉટ એક્સ, એની જગ્યાએ ધીસ એરો એક્સ લખ્યું છે, બરાબર છે, રાઈટ? અને આઉટપુટ સિમ્પલ છે, D1 ઓબ્જેક્ટ D1 ડોટ ડેટા લખવાથી આઉટપુટ આવશે. ઇમ્પોર્ટન્ટ યુઝ છે કે ધીસ પોઇન્ટર શું કામ બનાવ્યું, રાઈટ? તો એનો પરફેક્ટ યુઝ તમને ખ્યાલ આવશે કે ઇન્વોકિંગ ઓબ્જેક્ટ હોય
જો તમારે એને રિટર્ન કરવાનું થાય તો ધીસ પોઇન્ટર સિવાય કોઈ પણ ઉપાય નથી. કારણ કે જ્યારે તમે કોઈ પણ ફંક્શનને ઇન્વોક કરો છો ત્યારે આપણે જાણીએ છીએ કે મેમ્બર ફંક્શનની અંદર જે ઇન્વોકિંગ ઓબ્જેક્ટ હોય એના ડેટા મેમ્બર્સને કોઈ પણ ડોટ ઓપરેશનનો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટલી યુઝ કરીએ છીએ. તો ઇન્વોકિંગ ઓબ્જેક્ટનું રિટર્ન કરવું હોય તો એની પાસે આપણી પાસે એનું કોઈ નામ વામ કશું છે જ નહીં આપણી પાસે. એ તો વોઇડ મેઇનમાં છે. મેમ્બર ફંક્શનની અંદર મેમ્બર ફંક્શનની ડેફિનેશનમાં આપણી પાસે ઇન્વોકિંગ ઓબ્જેક્ટને યુઝ કરવા માટે કોઈ પણ નામ જ નથી. આ વસ્તુને ક્લિયર કરવા એક એક્ઝામ્પલ લઈએ. રાઈટ, એન ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઓફ પોઇન્ટર ઇઝ શું છે? રિટર્ન ધ ઓબ્જેક્ટ ઇટ પોઇન્ટ્સ ટુ. સ્ટેટમેન્ટ છે રિટર્ન સ્ટાર ધીસ. શું છે, ક્યાં વપરાય જોઈએ? ઇનસાઇડ અ મેમ્બર ફંક્શન, inside a member function will return the object that invoke the function. શું છે એક્ઝામ્પલ જોઈએ. આપણે ફંક્શન કોલ કર્યું છે max object equal to a dot max b. max એક મેમ્બર ફંક્શન છે. a અને b બે કોલ થયા છે. a ઇન્વોકિંગ ઓબ્જેક્ટ છે અને b એઝ એન આર્ગ્યુમેન્ટ પાસ છે. જો b મોટું હશે તો b રિટર્ન લખાય, રિટર્ન ઇન્વોકિંગ ઓબ્જેક્ટ આપણે હશું. પણ a જો મોટું હોય તો એના મેક્સ ફંક્શન મેમ્બર ફંક્શનની અંદર એના ડેટા મેમ્બર્સ ડાયરેક્ટલી ઉપયોગમાં આવે છે. તો એ રિટર્ન કેવી રીતે કરવું? રાઈટ, આપણે બે ઓબ્જેક્ટને કમ્પેર કરીને રિટર્ન કરવું છે તો જોઈએ કેવી રીતે થશે. જુઓ, તો આ જે નમ નામનો ક્લાસ છે, રાઈટ, એટલે બી જે પાસ થશે, બી અહીંયા ફોર્મલ આર્ગ્યુમેન્ટ બનશે, એટલે બીનું બીજું નામ ઓબીજે બનશે. પણ એનું બીજું નામ અહીંયા ક્યાં બનશે? એટલે એને તો આપણે ડાયરેક્ટલી યુઝ કર્યું, એટલે ઓબીજે ડોટ એન છે એ બી ડોટ એન છે. પણ આ જે એન છે એ ઇન્વોકિંગ ઓબ્જેક્ટનો છે, રાઈટ. એ જો ગ્રેટર દેન હશે તો રિટર્ન ઓબ્જેક્ટ કરી શકાશે, ઇન્વોકિંગ ઓબ્જેક્ટ. પણ સોરી આર્ગ્યુમેન્ટ વાળો ઓબ્જેક્ટ. પણ રિટર્ન સ્ટાર ધીસ, આ સ્ટાર ધીસ શું રિટર્ન કરશે? તો જે ઇન્વોકિંગ ઓબ્જેક્ટ છે એનું એડ્રેસ એટલે કે એનો રેફરન્સ રિટર્ન કરશે. એટલે અહીં રિટર્ન બાય રેફરન્સમાં આપણે અહીંયા સ્ટાર ધીસ લખશું એટલે એનો રેફરન્સ રિટર્ન કરશે. એટલે આ મુખ્ય યુઝ છે કે ઇન્વોકિંગ ઓબ્જેક્ટને મેમ્બર ફંક્શનમાંથી રિટર્ન કરાવવું હોય, સો વેન વી વોન્ટ ટુ રિટર્ન ધ ઇન્વોકિંગ ઓબ્જેક્ટ એઝ અ રિઝલ્ટ, ધીસ પોઇન્ટર વાપરવું એસેન્શિયલ છે, ફરજિયાત થઈ જાય છે, આવશ્યક છે. ઓકે, ચાલો આગળ વધીએ. યસ, હવે મેઇન વસ્તુ ચાલુ છે જે પોઇન્ટર્સ અને ઇનહેરિટન્સ. આમાં ખૂબ શાંતિથી સમજજો, કોમ્પ્લિકેટેડ નથી પણ ધ્યાન રાખવાની વસ્તુ છે કે ઇનહેરિટન્સ આવશે એટલે તમને ખ્યાલ છે બેઝ ક્લાસ ડિરાઇવ ક્લાસ આવશે. અને એમાં બેઝ ક્લાસ ડિરાઇવ ક્લાસમાં ચાઇલ્ડ પેરેન્ટ રિલેશનશિપ હોય એટલે આપણે કહી શકાય કે ભાઈ આપણે એક્ઝામ્પલ લઈએ કે પેરેન્ટ પાસે બીએસસી સુધી ભણેલા છે અને બીએસસીનું નોલેજ છે. આપણે જાણીએ છીએ કે એમાંથી જે ક્લાસ ડિરાઇવ થશે એ ક્લાસ ડિરાઇવ થશે એની અંદર બીએસસીનું નોલેજ તો હશે જ, અને વધારાનું એ છોકરો ખાલી એમએસસી ભણશે એટલે એની પાસે બીએસસી અને એમએસસીની બંને ડિગ્રી થઈ જાય. હવે બેઝ ક્લાસનું પોઇન્ટર હોય એ ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પોઇન્ટ કરી શકે છે. યસ, કારણ કે ટાઈપ કમ્પેટિબલ. ટાઈપ કમ્પેટિબલનો મતલબ એવું થાય છે કે પૂરેપૂરું પોતાનું નથી પણ ચાલી જાય. ઘણીવાર આપણે કેવું ને કે આપણી બાઇક હોય અને બાઇકનું ઓરિજિનલ સાયલેન્સર હવે મળતું નથી, જૂની થઈ ગઈ છે, તો એના પછીનું જે મોડલ આવ્યું હોય એનું સાયલેન્સર લગાડી દઈએ તો કે ચાલી જશે, વાંધો નહીં. ઇટ ઇઝ કોલ્ડ ટાઈપ કમ્પેટિબિલિટી. ચાલી જશે, બહુ વાંધો આવશે નહીં. જેમ કે ફ્લોટ અને ડબલ ચાલી જાય, કેરેક્ટર અને ડબલ નહીં ચાલે પણ ફ્લોટ અને ડબલ ચાલી જશે કારણ કે ડેટા ટાઈપ સેમ છે, ખાલી સાઇઝનો ફરક છે, રાઈટ. તો જોઈએ અહીંયા કે વી કેન યુઝ પોઇન્ટર્સ ટુ ધ બેઝ ક્લાસ ઓબ્જેક્ટ્સ એઝ વેલ એઝ ટુ ધ ડિરાઇવ ક્લાસ. એટલે અહીંયાથી જ પ્રોબ્લેમ શરૂ થશે, રાઈટ. કારણ કે ટાઈપ કમ્પેટિબલ છે, વાત કરી કે બેઝ ક્લાસનું પોઇન્ટર હોય એ ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કરી શકશે. પણ તકલીફ થોડી શું પડશે કે પપ્પાનું સ્કૂટર છે અને પપ્પા હંમેશા સ્કૂટર વાપરે છે એટલે કે પેરેન્ટ ક્લાસ, બેઝ ક્લાસ, અને આપણી પાસે 200 સીસીનું કે 250 સીસીનું બાઇક છે ઓટો સ્ટાર્ટવાળું, તો પપ્પા ચલાવી શકશે પણ તમારે જેટલી ફાવટ નહીં હોય. એટલે ઇટ્સ કોલ્ડ ટાઈપ કમ્પેટિબિલિટી. ચલાવી શકશે, કોઈક વાર પપ્પાનું વ્હીકલ બગડ્યું છે તો પપ્પા એક દિવસ લઈ જઈ શકે છે, નો પ્રોબ્લેમ, પણ એમને તમારા જેટલી ફાવટ નહીં હોય એટલે ટાઈપ કમ્પેટિબલ છે, કહી શકાશે, રાઈટ. સો અ સિંગલ પોઇન્ટર, એટલે હવે મેઇન વસ્તુ છે કે બેઝ ક્લાસનો પોઇન્ટર હોય એ બેઝ ક્લાસનો તો પોઇન્ટ કરી શકે પણ ડિરાઇવ ક્લાસના પોઇન્ટરને પણ ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પણ પોઇન્ટ કરી શકે છે. અને અહીંયા રન ટાઈમ પોલિમોર્ફિઝમ ને બધું આવશે કારણ કે કોનો ઓબ્જેક્ટ કોનું એડ્રેસ સ્ટોર થયું છે એના પરથી નિર્ણય લેવાનો છે, અને કોનું એડ્રેસ સ્ટોર થયું છે રન ટાઈમ જ ખબર પડે કે એડ્રેસ કોનું છે, એટલા માટે, રાઈટ. આ એક્ઝામ્પલ લીધું છે અહીંયા, તમે જોઈ શકો છો કે બેઝ ક્લાસનું પોઇન્ટર છે, બેઝ ક્લાસ બીપીટીઆર છે અને એનો ડિરાઇવ ક્લાસ ડીઈઆર છે, રાઈટ. બેઝ અને ડિરાઇવ. સો બેઝ ક્લાસનું પોઇન્ટર બીપીટીઆર છે, ઇટ પોઇન્ટ્સ ટુ બેઝ ક્લાસ ટાઈપ. સિમ્પલ છે, સરળ ટાઈપ છે, રાઈટ. પોઇન્ટર એની અંદર બેઝ ક્લાસનો ઓબ્જેક્ટ છે. અહીંયા શું છે? ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ છે, રાઈટ. બીપીટીઆરની અંદર
બેઝ ક્લાસનું એડ્રેસ બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર થવાનું જ છે, પણ BTR પોઈન્ટ ટુ બેઝ ક્લાસ ઓબ્જેક્ટ આમાં કંઈ નથી, પણ BPTR તમે ઈચ્છો તો અહીંયા ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કરી શકે છે, રાઈટ. અને હવે નાવ એ જ આપણે જો વી કેન મેક BPTR ટુ પોઈન્ટ ધ ઓબ્જેક્ટ ઓફ ડિરાઇવ ક્લાસ. જોઈએ શું છે, રાઈટ. એટલે મેં તમને કીધું કે BPTR નાવ ઇટ કેન પોઈન્ટ ટુ ઓબ્જેક્ટ ઓફ ડિરાઇવ ક્લાસ. સો BPTR પોઈન્ટ્સ ટુ ડિરાઇવ ક્લાસ ઓબ્જેક્ટ. અને હવે અહીંયા ધીસ ઇઝ પરફેક્ટલી વેલિડ ઇન C++ બીકોઝ ઓબ્જેક્ટ ડિરાઇવ ઇઝ એન ઓબ્જેક્ટ ડિરાઇવ ફ્રોમ બેઝ ક્લાસ. એટલે BPTRને એટલું તો નોલેજ છે જ કે આ મારો પુત્ર છે, એટલે કે આ મારો ડિરાઇવ ક્લાસ છે, એટલે મારી પાસે પાછું બેઝિક નોલેજ તો છે જ, એટલા માટે C++ એલાઉ કરે છે, રાઈટ. પણ હવે જોવાની વાત એ છે, પ્રોબ્લેમ શું થાય છે કે BPTR પાસે જે નોલેજ છે એ BSc સુધીનું છે, અને ડિરાઇવ ક્લાસની અંદર જો એણે પોતાની નવી ફેસિલિટી એડ કરી હશે તો BPTRને એનું નોલેજ નહીં હોય. સો BPTR can access only those members which are inherited from base class. કારણ કે એને બેઝ ક્લાસ BPTR ને બેઝ ક્લાસનું નોલેજ છે એન્ડ નોટ ધ મેમ્બર્સ ધેટ ઓરિજિનલી બિલોંગ્સ ટુ DV. એટલે કે BSc સુધીનું નોલેજનું જે બધું થશે, પણ MSc નું જે સ્પેશિયલ નોલેજ છે ડિરાઇવ ક્લાસમાં એ નહીં થઈ શકે, રાઈટ. અને એ બધું કેવી રીતે કરી શકાશે આપણે જોઈએ ધીરે ધીરે, રાઈટ. સો ઇન કેસ અ મેમ્બર ઓફ ડિરાઇવ ક્લાસ has the same name as one of the member class of base class, then BPTR તમે જે પણ કરશો એ તમે ડિરાઇવ ક્લાસનું કરશો ને તો એ ઉચકીને કોનું લાવશે, બેઝ ક્લાસનું. કારણ કે એને તો નોલેજ શું છે, મારી પાસે તો બેઝ ક્લાસનું જ નોલેજ છે. એટલે આ જે સેમ નામને બધું આવશે એ આગળ શું તકલીફ ઊભી કરે છે જોઈએ છે. એને એક્ઝામ્પલથી સમજશું તમને વધારે ખ્યાલ આવશે, રાઈટ. સો ઓલ્ધો C++ permits a base pointer to point at any object of derived class from the base, the pointer cannot be directly used to access all the members of derived class. સીધી વાત છે, ટાઈપ કમ્પેટેબલનો પ્રોબ્લેમ છે, સીધા તો વાપરી નહીં શકે ડિરાઇવ ક્લાસના પોતાના મેમ્બર્સને, રાઈટ. અને વી મે હેવ ટુ યુઝ અનધર પોઇન્ટર ડિક્લેર્ડ એઝ પોઇન્ટર ટુ ધ ડિરાઇવ ટાઈપ. જોઈએ છે ડિરાઇવ ક્લાસનું પોઇન્ટર તો હા એ ખાસ કારણ કે ડિરાઇવ ક્લાસનું પોઇન્ટર હશે, ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું બધું જ પ્રાઇવેટ પબ્લિક બધું યુઝ કરી શકે છે, એ કોઈ ઇશ્યુ નથી. આપણે તો વાત છે બેઝ ક્લાસનું પોઇન્ટર અને ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ. આ જ્યારે ટાઈપ કમ્પેટેબલનેસ આવે છે ત્યારે પ્રોબ્લેમ શું થઈ શકે છે. અને નોર્મલી આપણને એવું શીખવાડવામાં આવે છે કે બેઝ ક્લાસ અને ડિરાઇવ ક્લાસની અંદર ફંક્શનના નામ સેમ રાખો તો તકલીફ ઓછી પડે, રાઈટ. પણ એ હવે અહીંયા કેવી રીતે તકલીફ કરશે જોઈએ છે. શાંતિથી જોજો, ખૂબ સરળતા છે. બેઝ ક્લાસ છે, પબ્લિકમાં વોઇડ શો છે. એ જ રીતે ડિરાઇવ 1 અને ડિરાઇવ 2 બે ક્લાસ છે, બંને પબ્લિકલી બેઝમાંથી આવે છે, અને એની અંદર પણ બંનેની અંદર પણ શો ફંક્શન જ છે. એટલે કે આ ત્રણે ત્રણ ફંક્શનના કમ્પ્લીટ પ્રોટોટાઇપ સેમ છે. એટલે અહીંયા ફંક્શન ઓવરરાઇડિંગ છે, ઓવરલોડિંગ નથી. અને હવે બેઝનો પોઇન્ટર શું કરશે, શું તકલીફ ઊભી કરશે આપણે જોવાનું છે, રાઈટ. જુઓ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ડિરાઇવ 1 DV1 છે, ડિરાઇવ 2 DV2 ઓબ્જેક્ટ છે, અને બેઝ ક્લાસનું પોઇન્ટર લીધું છે, ડિરાઇવ ક્લાસનું પોઇન્ટર લીધું નથી, રાઈટ. હવે આપણે PTR ઇક્વલ ટુ $DV1 લખ્યું છે, એટલે કે આપણે એડ્રેસ શેનું લીધું, ડિરાઇવ ક્લાસના પહેલા ડિરાઇવ ક્લાસ 1ના ઓબ્જેક્ટનું એડ્રેસ PTRમાં સ્ટોર કર્યું, અને PTR બેઝ ક્લાસ ટાઈપનો પોઇન્ટર છે, એટલે PTR ડોટ શો એ શોને ઇન્વોક કરશે. આપણી એક્સપેક્ટેશન એવી છે કે શો ફંક્શન PTRની અંદર જેનું એડ્રેસ છે, કોનું એડ્રેસ છે યસ ડિરાઇવ ક્લાસ 1ના ઓબ્જેક્ટનું એનું એડ્રેસ છે, તો એનું શો ફંક્શન કોલ કરવું જોઈએ એવી આપણી એક્સપેક્ટેશન છે આ કોડ પરથી, રાઈટ. આઉટપુટ શું આવે છે જોઈએ, આઉટપુટ બેઝ આવે છે. કેમ આવે છે પછી સમજાવું છું, પહેલાં જોઈએ આઉટપુટ શું આવે છે. ફરીથી આગળ વધીએ તો PTR બેઝ ક્લાસનું પોઇન્ટર છે, ડિરાઇવ ક્લાસનું ઓબ્જેક્ટ. હવે ડિરાઇવ ક્લાસ 2 એનું એડ્રેસ એના ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કર્યું છે. ફરીથી PTR બેઝ ક્લાસનું પોઇન્ટર છે, એની અંદર એડ્રેસ કોનું છે, ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટ 2નું. એનું શો ફંક્શન જ્યારે કોલ થાય ત્યારે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ કોલ થવું જોઈએ, પણ આ બંને કેસની અંદર કોલ થતું નથી, અને અનફોર્ચ્યુનેટલી બંને વખતે બેઝ ક્લાસના જ શો ફંક્શનને કોલ કરવામાં આવે છે. C++ બાય ડિફોલ્ટ એ કરે છે, અને આઉટપુટમાં તમે જોઈ શકો બેઝ આવે છે જે અહીં લખેલું છે. આપણે એકચ્યુઅલી એક્સપેક્ટેશન હતું કે ડિરાઇવ 1 ડિરાઇવ 2 આવવું જોઈએ, પણ આવતું નથી. સો આ એક પ્રોબ્લેમ શરૂ થયો છે, અને આને સોલ્વ કરવા માટે શું કરવું પડશે એ હવે આપણે જોઈએ છે. પ્રોબ્લેમ સમજાઈ ગયો હશે,
ફરીથી બીજું એક એક્ઝામ્પલ લઈએ, તમને વધારે સારી રીતે ક્લિયર થાય. અને અહીં આગળ આપણે ડેટા મેમ્બર્સ નહોતા લીધા, ફક્ત મેમ્બર ફંક્શન લીધું હતું. અહીં પબ્લિકમાં છે, ધ્યાન રાખજો પબ્લિક છે, ઇન્ટીજર બી અને ઇન્ટીજર ડી પણ લીધેલું છે, અને શો ફંક્શન બંનેમાં છે, ઓવરલોડિંગ તો છે, પણ અહીંયા પબ્લિક ડેટા મેમ્બર બી અને ડી છે જે મેઇનમાં ડાયરેક્ટલી એક્સેસ થશે, પ્રાઇવેટ નથી એટલા માટે. બેઝ ક્લાસ, ડિરાઇવ ક્લાસ, રાઈટ. તમે જુઓ છો અહીંયા બેઝ લખેલું છે એટલે આઉટપુટ આપણે આવે કોનું આવે ખબર પડે, અને અહીંયા ડિરાઇવનું લખેલું છે. સિમ્પલ છે કે બેઝ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે, ડિરાઇવ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનશે. આપણે બેઝ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીએ, એટલે કે મેમરી લોકેશન બનાવીએ, અને આ ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ ડબલ સાઇઝ એટલા માટે લીધી છે કે અંદર બી અને ડી બંને છે. આ છે બેઝ ક્લાસનું, અને આ છે ડિરાઇવ ક્લાસનું. અક્ષર માટે માફ કરશો, રાઈટ. બેઝ અને ડિરાઇવ, રાઈટ. બીપીટીઆર બીએસ અને બીપીટીઆર સ્ટાર બીપીટીઆર, રાઈટ. એટલે બેઝ ક્લાસનો બીએસ નામનો ઓબ્જેક્ટ લીધો, બેઝ ક્લાસનો પોઇન્ટર બનાવ્યો, બીપીટીઆર ડોટ બી 100 એટલે 100 અહીંયા જ આવશે આની અંદર. 100 અત્યારે કશું ડિરાઇવ ક્લાસનું છે જ નહીં. બીપીટીઆર ડોટ શો 100, બીપીટીઆર ડોટ બી 100, બીપીટીઆર ડોટ શો બી, એટલે બેઝ ક્લાસનું બધું છે. બેઝ ક્લાસમાં એટલે સ્ટોર અહીંયા થશે 100, 100, રાઈટ. અત્યારે અહીંયા ડિરાઇવ ક્લાસનું કશું આવશે નહીં. આઉટપુટ આવશે બીપીટીઆર, એટલે સોરી બેઝ બી ઇક્વલ ટુ 100. આમાં કશું નવું નથી, આ સામાન્ય છે. હવે જે જોવાનું છે કે હવે ડિરાઇવ ક્લાસનો ડીઆર નામનો ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો, બીપીટીઆર બેઝ પોઇન્ટરની અંદર આપણે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કર્યું છે, અને હવે આપણે બીપીટીઆર ડોટ બી ઇક્વલ ટુ 200 લખીએ છીએ અને બીપીટીઆર ડોટ શો ફંક્શન કોલ કરીએ છીએ, ત્યારે શું આઉટપુટ આવવું જોઈએ અને શું આવે છે? યસ. પહેલી એક વાત જણાવી દઉં, 200 અહીંયા સ્ટોર થાય છે, એટલે એમાં કન્ફ્યુઝન ના કરતા કે 200 અહીંયા ઓવરરાઇટ થાય છે. ક્લાસ ડિરાઇવનો જ ઓબ્જેક્ટ છે, એડ્રેસ ડિરાઇવનું છે, એટલે ડેટા જે સ્ટોર થશે તો અહીંયા જ થશે. આ છે બી, આ બી, આ બી જે અહીંયાથી ડિરાઇવ થઈને આવ્યું હતું, એની અંદર 200 સ્ટોર થશે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું. પણ મેઇન જ્યારે ફંક્શન કોલ આવે છે, આના મેમરી લોકેશન અલગ છે, આપણે જાણીએ છીએ મેમરી લોકેશન અલગ અલગ છે બેઝના ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટના. પણ અહીંયા જ્યારે મેઇન બીપીટીઆર શો ફંક્શન આવે, શો આપણે કહે છે મેમ્બર ફંક્શનની સિંગલ કોપી હોય છે, એ જ્યારે કોપી સિલેક્ટ કરવાની આવે છે કે હું કોની સિલેક્ટ કરું, તો બીપીટીઆર હવે શું કરશે? આઉટપુટ દેખાય છે 200, તો બીપીટીઆર એ બેઝ ક્લાસની કોપી સિલેક્ટ કરે છે, અને એની ડેફિનેશનમાં જે બેઝ બી છે એ બેઝ બી પ્રમાણે 200 અહીંયાથી લઈને 200 પ્રિન્ટ કરશે. તમે આગળ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ વિચારી શકો છો કે બેઝ ક્લાસના પોઇન્ટરથી તમે જે નવી ઇન્ફોર્મેશન છે ડિરાઇવ ક્લાસની ડી વુડ નોટ વર્ક લખ્યું છે એ પણ નહીં થઈ શકે પાછી, કારણ કે એ તો નવી ઇન્ફોર્મેશન છે, એટલે એ તો નહીં થઈ શકે. તો હવે આપણે એમ થાય કે આ શો ફંક્શન કોલ કરવું તો શું કરવાનું હોય આગળ જોઈશું. હવે આપણે ડિરાઇવ ક્લાસનું પોઇન્ટર લઈએ, ડિરાઇવ ક્લાસનું ડીપીટીઆર, એની અંદર એડ્રેસ સ્ટોર કરીએ, એનો ડોટ D10 એ કરી જ શકશે, કારણ કે ડિરાઇવ ક્લાસનું છે, એટલે એ અહીંયા 10 સ્ટોર કરે છે. અને ડીપીટીઆર ડોટ શો એ તો આખો મીચીને આને જ કોલ કરશે, આ જ શોને, કારણ કે કોઈ તકલીફ છે જ નહીં, ટાઈપ કમ્પેટેબિલિટીનો કોઈ પ્રોબ્લેમ નથી. ડિરાઇવનું પોઇન્ટર, ડિરાઇવનું ઓબ્જેક્ટનું એડ્રેસ, ડિરાઇવનું ડી, ડિરાઇવનું શો, એટલે એની અંદર તો આ 210 સ્ટોર કરશે. પણ જે આ 200 થયા બી, એ આ 200 પ્રિન્ટ થયા, પણ કોના વડે પ્રિન્ટ થયા? તો કે બેઝ ક્લાસના શો વડે પ્રિન્ટ થયા. એટલે એવું કહી શકાય કે બીપીટીઆર એ પોતે બેઝ ક્લાસનું પોઇન્ટર છે, એટલે કે એનો ડેટા ટાઈપ બેઝ ક્લાસ છે, અને એની અંદર કન્ટેન્ટ એટલે કે એડ્રેસ ડિરાઇવનું છે. તો બીપીટીઆર હાલમાં પોતાના કન્ટેન્ટ એટલે કે એની અંદર જેનું એડ્રેસ સ્ટોર થયું છે એને ઇગ્નોર કરે છે, એટલે કે એને અવગણે છે, અને એની અંદર ભલે એડ્રેસ ડિરાઇવનું છે પણ એ પોતાની જે ટાઈપ છે, પોતાનું ડેટા ટાઈપ છે એને પ્રાધાન્ય આપે છે અને પ્રાયોરિટી આપે છે. એટલે ઇગ્નોર કરીને કન્ટેન્ટને પ્રાયોરિટી આપે છે પોતાના ડેટા ટાઈપને, અને એટલા માટે આ ગડબડ ઊભી થાય છે કે બેઝ ક્લાસનું પોઇન્ટર ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટને પોઇન્ટ કરતું હોય છતાં પણ બેઝ ક્લાસના જ શો ફંક્શનની કોપીને કોલ કરે છે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ, રાઈટ. વી હેવ યુઝ ધ સ્ટેટમેન્ટ 2 times, બીપીટીઆર ડોટ શો. યસ, 2 વખત શો કર્યું છે, જોઈ શકે છે આપણે. બીપીટીઆર ડોટ શો અહીંયા, બીપીટીઆર ડોટ શો અહીંયા, રાઈટ. ડીપીટીઆર ડોટ શોની આપણે વાત કરતા નથી.
રાઈટ. સો બીપીટીઆર ડોટ શો ફંક્શન બે વાર કોલ થાય છે. એકવાર એની અંદર એડ્રેસ હોય છે બેઝ ક્લાસના પોઇન્ટરનું, બીજી વાર હોય છે બેઝ ક્લાસના ઓબ્જેક્ટનું, બીજી વાર છે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું, રાઈટ. સો ફર્સ્ટ વેન બીપીટીઆર પોઇન્ટ્સ ટુ ધ બેઝ ઓબ્જેક્ટ એન્ડ સેકન્ડ વેન બીપીટીઆર ઇઝ મેડ ટુ પોઇન્ટ ટુ ધ ડિરાઇવ ઓબ્જેક્ટ, ઇન બોથ ધ કેસીસ, બંને હાલતમાં ઇટ એક્ઝિક્યુટેડ બેઝ ક્લાસ શો ફંક્શન એન્ડ ડિસ્પ્લેસ ધ કન્ટેન્ટ ઓફ displays the content of base object, right. એટલે પ્રોબ્લેમ એવો થાય છે, ડીપીટીઆર ડોટ શો તો ડિરાઇવ ઓબ્જેક્ટનું જ કરશે, કોઈ ઇશ્યુ નથી. પણ હવે આપણે પ્રોબ્લેમ એ સોલ્વ કરવાનો છે કે આને બેઝ ક્લાસનો જ શો થાય છે, એ કન્ટેન્ટને ઇગ્નોર કરે છે અને પૂરા ડેટા ટાઈપને વળગી રહે છે, તો એનું સોલ્યુશન શું, રાઈટ. સો ધીસ શોઝ દેટ ઓલ્ધો બેઝ પોઇન્ટર કેન મેડ ટુ પોઇન્ટ ટુ એની નંબર ઓફ derived objects, it cannot directly access member defined by derived class. એટલે કે derived ક્લાસમાં જે નવા મેમ્બર્સ બન્યા ડી આપણે જોયું હતું એને યુઝ નથી કરી શકતું ડાયરેક્ટલી, કારણ કે એની પાસે એની માહિતી જ નથી, અને બીજી બાજુ એ પોતાના ટાઈપને પ્રાધાન્ય આપે છે, રાઈટ. એટલે આનું સોલ્યુશન શું છે, તો એનું સોલ્યુશન છે વર્ચ્યુઅલ ફંક્શન. ક્યાં યુઝ કરવાનું છે બહુ નાનું, સિન્ટેક્સમાં કંઈ બહુ મોટી કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી ઉપયોગ કરવાની, પણ જરૂર કેમ પડી એ અહીંયા જોવામાં આવશે. પોલિમોર્ફિઝમ, હવે પોલિમોર્ફિઝમની વાત કરીએ કે પોલિમોર્ફિઝમ એકચ્યુઅલી શું છે, તો કે પોલિમોર્ફિઝમ એનેબલ્સ objects belonging to different classes are able to respond to the same message but in different forms. એટલે કે મેસેજ એનો જ આપવાનો છે પણ અલગ અલગ સ્વરૂપે આપવાનો છે. એટલે શું છે જરા સમજીએ એટલે ખ્યાલ આવશે. સો એસેન્શિયલ રિક્વાયરમેન્ટ શું છે કે ભાઈ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ પોલિમોર્ફિઝમ ઇઝ ધ એબિલિટી ટુ રિફર ટુ ઓબ્જેક્ટ્સ regardless of the data types. એટલે કે એક જ પોઇન્ટર અલગ અલગ બેઝ ક્લાસ, ડિરાઇવ ક્લાસ 1, ડિરાઇવ ક્લાસ 2, ડિરાઇવ ક્લાસ 3 ઘણા બધા હોઈ શકે છે. એ એક જ પોઇન્ટર બધાને રિફર કરી શકે અને પોતાના ટાઈપના બદલે એની અંદર જેનું એડ્રેસ છે એને પ્રાધાન્ય આપે, તો જ એ સ્ટેટમેન્ટ, આપણે જે લેટ બાઇન્ડિંગની વાત કરી, લેટ બાઇન્ડિંગમાં કે ભાઈ પીટીઆર એરો શો, તો પીટીઆરની અંદર 5 અલગ અલગ ઓબ્જેક્ટ, પીટીઆરની અંદર એક ટાઈમે એક ઓબ્જેક્ટ, એને 5 વાર તમે લૂપમાં કોલ કરો તો 5 વખત અલગ અલગ ઓબ્જેક્ટ માટે કોલ થાય છે, રાઈટ. તો એ જે કોલ થયું, એ જે લેટ બાઇન્ડિંગ થયું, એ અહીંયા ઇનહેરિટન્સમાં પણ થવું જોઈએ, પણ ઇનહેરિટન્સમાં તકલીફ શું થશે કે ઓબ્જેક્ટ બધા સેમ ટાઈપના નથી, એક બેઝનું છે, એક ડિરાઇવ 1 છે, ડિરાઇવ 2 છે, ડિરાઇવ 3 છે, ડિરાઇવ 4 હોઈ શકે. એટલા માટે એનું સોલ્યુશન શું છે હવે જોઈએ છે. ફોર દેટ we have to use single pointer variable. સીધી વાત છે, આ વસ્તુ અચીવ કરી છે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ, તો કે એક જ પોઇન્ટર વેરિયેબલ વાપરવાનો અને એ અલગ અલગ ઓબ્જેક્ટ, ક્લાસના ઓબ્જેક્ટને યુઝ કરી શકે, કેમ કે ટાઈપ કમ્પેટેબલ તો છે, એટલે ઉપયોગ કરવાની તો ઈચ્છા તો છે જ, પણ થતું નથી પ્રોપરલી, એ સોલ્યુશન લાવવાનું છે, રાઈટ. તો વર્ચ્યુઅલ ફંક્શન હવે એમાં કેવી રીતે મદદ કરશે, રાઈટ. અહીંયા શું જોયું, વી હેવ યુઝ ધ પોઇન્ટર ઓફ બેઝ ક્લાસ ટુ રિફર ઓલ ધ ડિરાઇવ ઓબ્જેક્ટ્સ. સીધી વાત છે, બેઝ ક્લાસના ડિરાઇવ 1, ડિરાઇવ 2 ઉપયોગ કરવા માટે કર્યું, પણ શું થયું કે શું ઓબ્ઝર્વેશન આવ્યું કે બેઝ પોઇન્ટર ઇવન ઇટ ઇઝ મેડ ટુ કન્ટેન ધ એડ્રેસ ઓફ ડિરાઇવ ક્લાસ, એટલે કે બેઝ પોઇન્ટરની અંદર ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટના એડ્રેસ સ્ટોર કરીએ છીએ તો પણ ઇટ એક્ઝિક્યુટ્સ ફંક્શન ઓફ બેઝ ક્લાસ. ટાઈપ કમ્પેટેબલની વાત કરી, પણ એ તો મારે તો મારી ટાઈપ નથી છોડવાની, એવું ના ચાલી શકે. એક વ્યક્તિ, એક બ્રાન્ચ મેનેજર છે, એ પોતાની એ પર્ટિક્યુલર બ્રાન્ચમાં 25 વર્ષથી કામ કરે છે અને હવે એની બદલી કરીને એ જ બેંકની બીજી એક શાખામાં દૂર કરવામાં આવે છે. તો એ માણસ 25 વર્ષ જ્યાં કામ કરે છે એની ટાઈપ ગણીએ અને નવી જગ્યાએ ગયો એનું કન્ટેન્ટ ગણીએ, તો ત્યાં બેઠા નવી જગ્યાએ બેઠા બેઠા પણ એ જૂની બેંકની જ વાતો કર્યા કરે, જૂની બેંકનું જ કામ કરે, તો એ વસ્તુ ખોટી છે. એ નવી જગ્યાએ આવ્યો, એનામાં કન્ટેન્ટ બદલાય, એનું એડ્રેસ બદલાયું, તો હવે એ નવી જગ્યાએ નવી બ્રાન્ચને કામ આપે એ જરૂરી છે, નહીં કે 25 વર્ષ જૂનું કર્યું તો મારું જૂનું જ ત્યાં જ કરવું, રાઈટ. એના જેવી વસ્તુ છે. સો ધ કમ્પાઇલર સિમ્પલી ઇગ્નોર્સ ધ કન્ટેન્ટ ઓફ ધ પોઇન્ટર. કન્ટેન્ટ ઓફ ધ પોઇન્ટર એટલે એડ્રેસ ઓફ ધ પોઇન્ટર, એની અંદર જે ડિરાઇવ ક્લાસના ઓબ્જેક્ટનું એડ્રેસ છે એને ઇગ્નોર કરે છે એન્ડ ચૂઝિસ ધ મેમ્બર ફંક્શન દેટ મેચિસ ધ ડેટા ટાઈપ ઓફ ધ પોઇન્ટર, રાઈટ. એટલે આ વસ્તુ કેવી રીતે ઓવરકમ કરવી, આનું સોલ્યુશન શું લાવવું, એ વર્ચ્યુઅલ ફંક્શન છે, right. So to achieve the runtime polymorphism it is required to use of virtual function. Virtual function કેવી રીતે કામ કરશે, સિન્ટેક્સ થી પરફેક્ટ સમજમાં આવશે, right. So when we use the same function name in both base and derived class, show ત્રણેયમાં હતા, right. So the function in the base class is declared as virtual using keyword virtual preceding its normal declaration. કેવી રીતે સિન્ટેક્સ જોઈએ છે આગળ આપણે, પણ ટૂંકમાં વર્ચ્યુઅલ શબ્દ વાપરવાનો છે.
When a function is made virtual, C++ determines which function to use at runtime based on the type of the object pointed to, એટલે કે કન્ટેન્ટ એની અંદર જેનું એડ્રેસ છે એની વાત કરે છે. જે પેલો પ્રોબ્લેમ હતો આનાથી સોલ્વ થાય છે કે ટાઈપને નહીં જુએ પણ એડ્રેસને જોશે by the base pointer rather than the type of the pointer, data type of the pointer, right? So thus making the base pointer to point to different objects, we can execute different versions of the virtual functions. એટલે કે show ત્રણ અલગ અલગ હતા તો એ ડિફરન્ટ વર્ઝન થયા શોના, એ ત્રણે ત્રણ એક જ પોઈન્ટરથી હવે આપણે કરી શકીશું, જે પહેલાં થતું નહોતું, બેઝ જ આવતું હતું હવે, રાઈટ? એક્ઝામ્પલ છે તમને પરફેક્ટલી ખ્યાલ આવશે. મિત્રો મેઇન વસ્તુ સમજવાની એ છે કે ત્યાં જે નોર્મલ ફંક્શન તમે આગળ જોઈ શકો નોર્મલ લખેલું છે એ અહીંયા હવે વર્ચ્યુઅલ કીવર્ડથી ઉમેરેલું છે. વર્ચ્યુઅલ કીવર્ડ બેઝ ક્લાસમાં બનાવવાનું છે, ડિરાઇવમાં નહીં, ધ્યાન રાખશો. અહીંયા વર્ચ્યુઅલ બનાવવાથી શું થશે એ જોઈએ આપણે. સિન્ટેક્સમાં બહુ મોટો ફરક નથી. વર્ચ્યુઅલ બેઝ ક્લાસ અને વર્ચ્યુઅલ ફંક્શન બેને ભેગા ના કરશો. બંનેમાં વર્ચ્યુઅલ કીવર્ડ ભલે કોમન છે, આવે છે, પણ બંને કન્સેપ્ટ્સ ઇનહેરિટન્સના છે પાછા, પણ બંનેનો પર્પસ ખૂબ જ અલગ છે. વર્ચ્યુઅલ બેઝ ક્લાસ એ અલગ અલગ પેરેન્ટ ક્લાસમાંથી આવતું કોમન ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસમાંથી આવતી કોમન ડુપ્લિકેશન કાઢવા માટે છે, જ્યારે વર્ચ્યુઅલ ફંક્શન એ રન ટાઈમ પોલિમોર્ફિઝમ અચીવ કરવા માટે છે. એટલે મહેરબાની કરીને બે કન્સેપ્ટ્સને ભેગા કરશો નહીં. વર્ચ્યુઅલ ફંક્શન એ રન ટાઈમ પોલિમોર્ફિઝમ માટે છે અને અહીં વર્ચ્યુઅલ લખ્યું છે. અહીં વોઇડ વર્ચ્યુઅલ શો લખી શકાશે નહીં, જે વર્ચ્યુઅલ બેઝ ક્લાસમાં લખતા હતા એ પ્રમાણે અહીંયા નહીં લખી શકાય. વર્ચ્યુઅલ પહેલાં લખવાનું છે, પછી રિટર્ન ટાઈપ અને પછી ફંક્શનનું નામ વર્ચ્યુઅલ વોઇડ શો. આ ક્લિયર છે, રાઈટ? આ બંનેમાં ક્યાંય વર્ચ્યુઅલ લખવાનું આવતું નથી, રાઈટ? હવે ખાલી આ વર્ચ્યુઅલ એક શબ્દ નવો ઉમેરવાથી શું ફરક આવશે આપણે જોઈએ. એનો એ જ એક્ઝામ્પલ છે. ડિરાઇવ 1નું DV1, ડિરાઇવ 2નું DV2 અને બેઝ પોઇન્ટર છે. PTR ઇક્વલ ટુ $DV1 એટલે કે ડિરાઇવ 1ની અંદર ડિરાઇવ 1નું એડ્રેસ, ડિરાઇવ 1ના ઓબ્જેક્ટનું એડ્રેસ બેઝ પોઇન્ટર PTRમાં સ્ટોર કર્યું છે. PTR ડોટ શો એક્ઝિક્યુટ શો. પણ હવે આપણે એક્સપેક્ટેશન આપણી શું છે કે આ શોને કોલ કરે તો એ શોને કોલ કરશે અને આઉટપુટમાં DER1 એટલે કે આ ફંક્શનનું જે એક્ઝિક્યુશન જે અહીંયા થશે. હવે આપણે જોઈએ PTR $DV2 તો આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ PTR ડોટ શો હવે આ શોને કોલ કરે અને એ કરશે જ. એટલે આઉટપુટની અંદર જે પહેલાં બેઝ આવતું હતું એ આ વર્ચ્યુઅલ કીવર્ડ બનાવવાથી, એટલે કે બેઝ ક્લાસના શોને વર્ચ્યુઅલ બનાવવાથી, એટલે કે વર્ચ્યુઅલ બનાવવાનો કન્સેપ્ચ્યુઅલી અહીંયા મિનિંગ એવું છે કે બેઝ ક્લાસમાં શો નથી એટલે તમે તમારી અંદર જે PTR ને એવું કહેવામાં આવે કે તારી અંદર જે એડ્રેસ છે એને પ્રાધાન્ય આપ, એને જો. કારણ કે બેઝ ક્લાસમાં વર્ચ્યુઅલ ફંક્શન છે, હકીકતમાં નથી. વર્ચ્યુઅલ શબ્દનો છે કે છે પણ નથી, રાઈટ? રિયાલિટીમાં નથી. આપણે સમજીએ છીએ ઉદાહરણ એ જ કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવામાં આવે છે. અહીંયા છે જ પણ પોઇન્ટરને એવું કહેવામાં આવે છે બેઝ ક્લાસના કે નથી, એટલે તું ડિરાઇવ ક્લાસના જે તે તારા એડ્રેસને પ્રાધાન્ય આપ અને એના ફંક્શનને કોલ કર. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે અહીં વોઇડ શો અને વોઇડ ડિસ્પ્લે, આ અહીં વર્ચ્યુઅલ ફંક્શન નથી અને અહીં વર્ચ્યુઅલ છે. તો આ લખવાથી શું ફરક પડે છે? બંનેમાં ડિસ્પ્લે ફંક્શન અહીંયા પણ છે અને શો પણ અહીંયા છે. ડિરાઇવ ક્લાસમાં કોઈ વર્ચ્યુઅલ શબ્દ વાપરવાનો નથી, ઇનહેરિટન્સ કર્યું છે. તો જ્યારે બેઝ ક્લાસનું પોઇન્ટર BPTR ની અંદર બેઝ ક્લાસનો ઓબ્જેક્ટનું એડ્રેસ સ્ટોર કર્યું છે અને તમે જ્યારે ડિસ્પ્લેને શો કોલ કરશો ત્યારે એમાં કોઈ BPTR પોઇન્ટ્સ ટુ બેઝ એટલે કંઈ નવું આવવા નથી. BPTR પોઇન્ટ્સ ટુ ડિસ્પ્લે બેઝ આવશે ને શો બેઝ આવશે, એમાં કંઈ નવું નથી. પણ આ વર્ચ્યુઅલ ફંક્શન શો વર્ચ્યુઅલ છે અને ડિસ્પ્લે વર્ચ્યુઅલ નથી. હવે જો આનાથી ફરક શું આવે છે કે ડિરાઇવ ક્લાસનો D ઓબ્જેક્ટ છે, નાવ BPTR પોઇન્ટ્સ ટુ ડિરાઇવ એ આવશે. ડિરાઇવ ક્લાસનો ઓબ્જેક્ટ ત્યારે જે ડિસ્પ્લે ફંક્શન છે એ કોનું કોલ થશે? યસ, એ એના વર્ચ્યુઅલ ન હોવાના કારણે બેઝ ક્લાસ એ આ ડિસ્પ્લેને આ ડિસ્પ્લે એટલે કે એના કન્ટેન્ટને પ્રાધાન્ય આપશે. જ્યારે આ છે એ વર્ચ્યુઅલ શો હોવાથી કમ્પાઇલરને ખ્યાલ આવશે કે શો બેઝ ક્લાસનું નથી લેવાનું, તમારે કન્ટેન્ટને પકડવાના છે, તમારી ટાઈપને નહીં, એટલે એ શો આને કોલ કરશે અને આઉટપુટમાં આવશે ડિસ્પ્લે બેઝ આ અને આવશે શો ડિરાઇવ્ડ અહીંયાથી, રાઈટ? એટલે મિત્રો આનાથી તમને પરફેક્ટ ખ્યાલ આવશે કે જો વર્ચ્યુઅલ નહીં બનાવે તો બેઝ ક્લાસને પ્રાયોરિટી મળશે, બેઝ ક્લાસના ફંક્શનને કોલ થશે. વર્ચ્યુઅલ બનાવશો તો કન્ટેન્ટને પ્રાયોરિટી મળશે, ડેટા ટાઈપને નહીં, રાઈટ? આ
સિમ્પલ એક્ઝામ્પલ છે વર્ચ્યુઅલ ફંક્શનનો, રાઈટ. આના રિલેટેડ એક્ઝામ્પલ્સ કોમ્પ્લિકેટેડ હોય છે, એટલે અહીંયા બહુ લીધા નથી, પણ તમને આ બેઝિકલી ફંડામેન્ટલ સમજાવવા માટે આટલું ઇનફ છે, રાઈટ. એક્સપ્લેનેશનમાં તમે જુઓ કે ભાઈ વેન BPTR ઇઝ મેડ ટુ પોઈન્ટ ટુ ઓબ્જેક્ટ D, ધ સ્ટેટમેન્ટ BPTR ડિસ્પ્લે કોલ્સ ઓનલી ધ ફંક્શન એસોસિએટેડ વિથ બેઝ ક્લાસ, રાઈટ, બેઝ ડોટ ડિસ્પ્લે, કારણ કે એ વર્ચ્યુઅલ નથી. જ્યારે સ્ટેટમેન્ટ BPTR ડોટ શો કોલ્સ ડિરાઇવ વર્ઝન, યસ, ડિરાઇવ ક્લાસનું શોનું ખોલશે. કેમ? તો કે બીકોઝ ડિસ્પ્લે હેઝ બીન મેડ વર્ચ્યુઅલ ઇન બેઝ ક્લાસ, એટલે વર્ચ્યુઅલ બનાવવાથી આ ફરક પડે છે, રાઈટ. યસ, છેલ્લો ટોપિક છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન, રાઈટ. હવે જવાનું છે, હવે એકચ્યુઅલી આ જે વર્ચ્યુઅલ ફંક્શનનો કન્સેપ્ટ એડ કર્યો એટલે શું થાય છે કે નોર્મલી પ્રેક્ટિસ એવું હોય કે વર્ચ્યુઅલ ઇનસાઇડ ધ બેઝ ક્લાસ એન્ડ રીડિફાઇન ઇટ ઇન ધ ડિરાઇવ ક્લાસીસ. આપણે જોયું કે ઓવરરાઇડિંગ આવે છે. સો ધ ફંક્શન ઇનસાઇડ ધ બેઝ ક્લાસ ઇઝ રેરલી યુઝડ ટુ પરફોર્મ એની ટાસ્ક. ઇટ ઇઝ ઓનલી સર્વડ એઝ અ પ્લેસ હોલ્ડર. જે ઓબ્જેક્ટોની ડિઝાઇન છે એની અંદર આ વસ્તુ જરૂરી છે એટલે આપણે બનાવીએ છીએ, રાઈટ. તો હવે જોવાનું છે, સો ધ ફંક્શન ઇન ધ બેઝ ક્લાસ હેઝ બીન ડિફાઇન્ડ એમ્પ્ટી. યસ, તમે એને ખાલી રાખી શકો છો કારણ કે કોલ જ નથી થવાનું, રાઈટ. આ તો એક્ઝામ્પલમાં આપણે સમજવા માટે બેઝ ને બધું લખ્યું હતું, રાઈટ. સચ ફંક્શન્સ આર કોલ્ડ ડુ નથિંગ ફંક્શન્સ, એમ્પ્ટી ફંક્શન. અને આવા ફંક્શન્સને ડિક્લેર કરવાની જે સિન્ટેક્સ છે ખાસ યાદ રાખજો, ખૂબ જ મહત્વની છે. વર્ચ્યુઅલ વોઇડ શો ફંક્શન ઇક્વલ ટુ 0, આ ઓ નથી, ઇક્વલ ટુ 0 એન્ડ ધેન સેમિકોલન, એટલે મેં અહીંયા 0 લખ્યું છે. આ ખૂબ મહત્વની વસ્તુ છે. પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ડેફિનેશન જો પૂછવામાં આવે તો ત્યાં પણ તમારે દર્શાવવાનું છે, રાઈટ. એ ફંક્શન કશું નથી કરતું, એટલે કે એમ્પ્ટી કરલી બ્રેકેટ્સ ને દર્શાવવા માટે ઇક્વલ ટુ 0 લખવામાં આવે છે. આ લખવું તદ્દન સિન્ટેક્સુઅલી સાચું છે અને આ રીતે લખશો તો ખૂબ સારું પ્રેઝન્ટેશન દેખાશે, રાઈટ. સો સચ ફંક્શન્સ આર કોલ્ડ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન, જેનો ઉપયોગ થવાનો જ નથી. એ ફક્ત નીચે ડિરાઇવ ક્લાસને સેમ નામના ડિરાઇવ ક્લાસની સેમ નામના મેમ્બર ફંક્શન્સ બનાવી શકાય એના માટે યુઝ થાય છે, એટલે એ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બને છે. પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ડિક્લેર્ડ ઇન અ બેઝ ક્લાસ ધેટ હેઝ નો ડેફિનેશન. યસ, ખાલી એમ્પ્ટી બ્રેકેટ જેવું છે, એટલે એમ્પ્ટી બ્રેકેટને કારણે ઇક્વલ ટુ 0 લખવામાં આવે છે રિલેટિવ ટુ ધ બેઝ ક્લાસ, ઓકે. અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઇમ્પોર્ટન્ટ છે. અ ક્લાસ containing pure virtual functions cannot be used to declare any objects of its own, right. એટલે જે બેઝ ક્લાસની અંદર પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન હશે, તમે ક્યાં છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનની અંદર કોઈ ડેફિનેશન નથી, એટલે એનો કોઈ ઓબ્જેક્ટ ડિક્લેર જ નથી કરવાનો, એટલે તમે ડિક્લેર નહીં કરી શકો, એટલે એનું જે મેમ્બર ફંક્શન છે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન એ કોલ જ નથી થવાનું, રાઈટ. એટલે આવા ક્લાસને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કહેવામાં આવે છે. આ ક્લાસનો કોઈ પણ ઓબ્જેક્ટ બનાવવામાં આવતો નથી, રાઈટ. સો ધ મેઇન ઓબ્જેક્ટિવ એન્ડ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઇઝ ટુ પ્રોવાઈડ સમ ટ્રેટ. ટ્રેટ શબ્દનો અર્થ થાય લાક્ષણિકતાઓ, ખાસિયતો. જે સૌથી કોમન વસ્તુ છે તમારા ઇનહેરિટન્સમાં એ બેઝ ક્લાસમાં એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં મૂકવામાં આવે છે, જેનો પોતાનો કોઈ ઓબ્જેક્ટ બનાવવામાં આવતો નથી, પણ એ નીચે તમામ ડિરાઇવ ક્લાસને એક ગાઈડન્સ માટે યુઝ કરવામાં આવે છે. એની મેઇન ખાસિયતો બધી ત્યાં રાખવામાં આવે છે, રાઈટ. સો તો પ્રોવાઈડ સમ ટ્રેટ્સ, ખાસિયતો ટુ ધ ડિરાઇવ ક્લાસ એન્ડ ક્રિએટ અ બેઝ પોઇન્ટર રિક્વાયર્ડ ફોર અચીવિંગ રન ટાઈમ પોલીમોર્ફિઝમ, રાઈટ. મિત્રો, તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.